ગુજરાત આ પ્રગતિની રાહ પર જઈ રહ્યું છે ત્યારે કૃષિ ક્ષેત્રે મેં કહ્યું એમ 2010માં સ્વર્ણિમ જયંતિ ઉજવતા હોઈએ ત્યારે મારા કિસાન ભાઈઓને હું અરજ કરું છું, હું વિનંતી કરું છું, કિસાન ભાઈઓ મારી વાતમાં ભરોસો કરો, આવો એક મને નાનકડી મદદ કરો, આપ ટપક સિંચાઈનો સ્વીકાર કરો, આપની ખેતી સુધરશે, આપની જમીન સુધરશે, આપના પાકમાં વધારો થશે. હું વિશ્વાસથી કહું છું કે ગુજરાતની આવતી કાલ સુધરશે, આપની આવનારી પેઢીનું ભાગ્ય સુધરશે. એટલે હું આજના આ પવિત્ર દિવસે આ તિરંગા ઝંડાની નીચે ઉભો રહીને ગુજરાતના મારા લાખો કરોડો કિસાનોને અર્જ કરું છું, વિનંતી કરું છું કે આપ ટપક સિંચાઈના અભિયાનને વધાવી લો, આપ ટપક સિંચાઈના અભિયાનને ઉપાડી લો. પાણી બચશે, ઉર્જા બચશે, આવનારી પેઢીઓનું માનવજાતનું કલ્યાણ થશે. આ કલ્યાણનો માર્ગ છે, આ વિકાસનો માર્ગ છે, આ પ્રગતિનો માર્ગ છે. એમાં આપણે જો અને તોડમાંથી હવે બહાર આવીએ. સમયની માંગ છે, એક મોટો કૂદકો લગાવીએ. ગયા 1-1.5 વર્ષના અભિયાને પરિણામ આપ્યું છે. ભૂતકાળની અંદર માંડ 1000-2000 હેક્ટર ધરતી પર સુધી આપણે પહોંચી શક્યા હતા. આજે લાખ સુધી પહોંચ્યા છીએ, પરંતુ વાત એટલેથી અટકવી નથી. મારે તો ગુજરાતની એકે એક ઇંચ ધરતી પર આ સુવિધા વિકસાવવી છે. અને આ એક માનવ જાતનું તો કલ્યાણ છે, આપણા પરિવારનું પણ કલ્યાણ છે. અને તેથી આ અભિયાનની અંદર આપ જોડાઓ એવી મારી આપની પાસે અપેક્ષા છે. ભાઈઓ બહેનો, આ રાજ્ય નિર્મળ ગુજરાતનું એક અભિયાન ઉપાડ્યું હતું. ધીરે ધીરે લોકોનો સ્વભાવ બને એના માટેનો પ્રયાસ આદર્યો હતો. અને આ નિર્મળ ગુજરાતના અભિયાનનું પરિણામ કેવું આવ્યું? ભારત સરકારના આંકડા પણ કહે છે કે ગુજરાતમાં 2 વર્ષ પહેલા જે નિર્મળ ગુજરાતનું અભિયાન ચલાવ્યું, ઠેર ઠેર સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું, સ્વચ્છતા માટે જાગૃતિ લાવ્યા, પ્રજાએ એમાં સાથ સહકાર આપ્યો, એના પરિણામે ગયા 3 વર્ષ લગાતાર વરસાદ રહ્યો હોવા છતાંય બીમારીનું પ્રમાણ 40% ઘટાડો થયો. આપ વિચાર કરો, 40% બીમારીનું પ્રમાણ ઘટે એનો અર્થ એ કે રિક્ષાવાળો 2 દિવસ માંદો ન પડે તો એની રિક્ષા 2 દિવસ ચાલે, એના ઘરમાં ચૂલો સળગે, એના ભૂલકાઓને ભોજન મળે. બીમારીથી બચવાથી ગરીબનું ભલું થતું હોય છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારનું ભલું થતું હોય છે. આપણે સ્વચ્છતા રાખીને ગરીબની સેવા કરી શકતા હોઈએ છીએ. આપણે સ્વચ્છતાના અભિયાનને આગળ વધારીએ. આ વખતે આપણે નિરોગી બાળ વર્ષ લઈને આગળ વધી રહ્યા છીએ. સમગ્ર દેશમાં કુપોષણની ચર્ચા છે, પરંતુ આ કુપોષણની ચર્ચાનો જવાબ શોધવો કે નહીં શોધવો, આ ગુજરાતે એનો જવાબ શોધ્યો છે. બાળભોગ યોજના, ફોર્ટિફાઈડ આટાની વ્યવસ્થા, ફોર્ટિફાઈડ તેલની વ્યવસ્થા, ફોર્ટિફાઈડ દૂધની વ્યવસ્થા, સુખડી દાનનું અભિયાન, દૂધ દાનનું અભિયાન, એવા અનેકવિધ પ્રયોગો એક સાથે રહ્યા છે. અને કુપોષણમાંથી માતા બહાર આવે, બાળકો બહાર આવે, નિરોગી બાળ વર્ષની અંદર એક જાગૃતિ બને, જે સામાન્ય આરોગ્યના નિયમો છે એનું પાલન કરતો થાય. વિદ્યાર્થી હાથ ધોઈને જમતો થાય એવી ટેવ પાડવામાં વાંધો શું? સમય સમય પર નખ કાપે તો ખોટું શું? સ્નાન કરવાની ટેવ પડે તો ખોટું શું? નિરોગી બાળ વર્ષ એના માટેનું એક અભિયાન આ રાજ્ય ઉપાડ્યું છે. હું સૌ નાગરિકોને વિનંતી કરું છું, અગર જો આપણું બાળક તંદુરસ્ત હશે તો આપણું આવતું કાલ ગુજરાત તંદુરસ્ત હશે. અને આવતીકાલનું ગુજરાત તંદુરસ્ત રાખવું હશે તો આજના બાળકને તંદુરસ્ત રાખવું પડશે. એક સમાજ તરીકે જવાબદારી ઉપાડીએ, એક સમાજ તરીકે કર્તવ્ય નિભાવીએ, એક પરિવાર તરીકે કર્તવ્ય નિભાવીએ, એક વ્યક્તિ તરીકે કર્તવ્ય નિભાવીએ. અને આ સમાજનું કામ છે. આ સમાજના કામમાં આપણે પૂરક બનીએ. રાજ્ય ઔદ્યોગિક વિકાસ કરે, રાજ્યની આર્થિક સ્થિતિ સુધરે, રાજ્યમાં માળખાકીય સુવિધાઓ થાય, એ થવાનું છે. પણ મને માનવ સૂચકાંકના વિકાસમાં રસ છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ દુનિયાના સમૃદ્ધ દેશોની તુલનામાં કેવી રીતે પહોંચીએ એના માટેનું એક અભિયાન ઉપાડવું છે. એમાં શિક્ષણ હોય,
સારું શિક્ષણ હોય, આરોગ્ય હોય, સુલભ આરોગ્ય હોય. આપણે આ રાજ્યની અંદર 108 ની સેવા શરૂ કરી. આખા ગુજરાતમાં મેં જોયું છે કે પહેલા લોકો મળવા આવતા હતા તો કહેતા હતા કે સાહેબ અમને સારો પેવર રોડ આપો. પહેલા લોકો આવતા હતા તો કહેતા હતા કે સાહેબ અમને એક મોટી હોસ્પિટલ આપો. આજકાલ હું જોઉં છું કે મને લોકો મળવા આવે તો કહે છે કે સાહેબ બાકી બધું ઠીક, પહેલા 108 આપો. આ આટલા ટૂંકા ગાળામાં 108 આજે કીર્તિ કમાણી છે. સેંકડો લોકોની જિંદગી બચાવી છે. આજે જ્યારથી 108 શરૂ કરી અને એને જે કોલ આવ્યા છે એનો હિસાબ લગાવું છું તો 13-14 મિનિટમાં તો સેવા ઉપલબ્ધ કરાવી દીધી છે. અને ભાઈઓ બહેનો, આ વર્ષની અંદર હું આખા ગુજરાતને 108ની સેવાથી સજ્જ કરી દેવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યો છું. રાજ્યના જે ભાગોમાં આ 108 સેવા હજુ પહોંચી નથી ત્યાં પણ ટૂંક સમયમાં પહોંચવાની છે. સરેરાશ 1.5 લાખ નાગરિકોએ એટલે લગભગ 30,000 કુટુંબોએ એક 108ની સેવા ઉપલબ્ધ થાય. અને આપને અનુભવના આધારે કહું છું કે આ માળખું ઊભું થવાને કારણે દર 7 મિનિટે એક જિંદગી બચાવવામાં આપણને સફળતા મળવાની છે. કેટલી મોટી માનવની સેવા થવાની છે. આવા એક નવા કામો, એક નવા ક્ષેત્રોમાં પહોંચવા માટેનું આ રાજ્ય સરકારે અભિયાન ઉપાડ્યું છે.